હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો આજની મારી રસોઈમાં બનશે બિલકુલ ઢાબા સ્ટાઇલ રીંગણનો ઓળો. તો આપણે રીંગણનો ઓળો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીં મેં 2 થી 3 લીલી ડુંગળી લીધી છે, 2 નાના ગુલાબી કલર જેવા ભૂટ્ટા લીધા છે અને 1 ટામેટું લીધું છે. સાથે 2 થી 3 સૂકી ડુંગળી લીધી છે મેં અને 2 તીખા લીલા મરચાં લીધા છે. એની સાથે 8 થી 10 કળી જેટલું લસણ લીધું છે. તો અહીં લસણ અને ડુંગળી છે, સાથે આદું પણ લઈશું આપણે. અને અહીં જે રીંગણ છે એને સારી રીતે ધોઈ અને લૂછી અને આ રીતે આપણે એને કટ લગાવી અને જોઈ લઈશું કે અંદરથી સડેલું તો નથી. અને રીંગણને આ રીતે કટ કરી અને તેલ લગાવી દઈશું ઉપરથી અને એને આપણે શેકીશું. તો આ રીતે કટ લગાવવાથી એ ખૂબ ઝડપથી ચડી જાય છે, પ્લસ અંદરથી સડેલું છે કે નહીં એ પણ આપણને ખ્યાલ આવી જાય છે. અને તેલ લગાવવાથી જ્યારે શેકાઈ જશે રીંગણ ત્યાર પછી એની છાલ આપણે આસાનીથી નીકાળી શકીશું. તો એ સાથે સાથે મેં લસણને પણ શેકી લીધું છે, જેથી એ ઝડપથી આપણે ફોલી શકીશું. તો આ રીતે આપણે એને પલટાવતા જઈ અને સરસ રીતે શેકી લઈશું. આ સાથે જે ડુંગળી લીધી હતી અને લીલા મરચાં છે એને આપણે ક્રશ કરી લઈશું. તો એ પણ ક્રશ થઈને રેડી છે. તો આપણે રીંગણને ચેક કરી ચાકુ આપણું અંદર આસાનીથી એકદમ સરળતાથી અંદર સુધી જતું રહે, મતલબ આપણા રીંગણ સરસ શેકાઈ ગયા છે. તો હવે રીંગણને આપણે એની છાલને કાઢી લઈશું. થોડા ઠંડા થાય પછી આપણે એની છાલ કાઢીશું. તો જનરલી આપણે ઘણીવાર જ્યારે બી રીંગણનો ઓળો બનાવીએ ત્યારે એક ભૂલ કરતા હોઈએ છીએ કે જે આપણે રીંગણ જેટલા પ્રમાણમાં લીધું હોય છે એનાથી 2 થી 3 ગણા પ્રમાણમાં આપણે બીજી બધી વસ્તુ લઈ લેતા હોઈએ છીએ. મતલબ ટામેટાં છે, લીલી ડુંગળી, સૂકી ડુંગળી, એ બધી વસ્તુઓ જે બી એની સાથે આપણે એડ કરતા હોઈએ છીએ એ બધાનું પ્રમાણ ઘણું બધું વધારે લઈ લઈએ છીએ, જેથી જે રીંગણનો ઓળો છે, જે મતલબ શેકેલું રીંગણ છે, એનો સ્વાદ આપણને ઓળામાં લાગતો જ નથી. મતલબ એનો જે સ્વાદ હોય છે, એનો ટેસ્ટ હોય છે એ દબાઈ જાય છે. તો જ્યારે બી આપણે રીંગણનો ઓળો બનાવવો હોય અને જો સ્પેશિયલી ઢાબા સ્ટાઇલ બનાવવો હોય તો તમારે જેટલા પ્રમાણમાં રીંગણ હોય, રીંગણનો માવો જે હોય શેક્યા પછીનો, લગભગ એટલા પ્રમાણમાં બાકીની બધી જ વસ્તુઓ મિક્સ કરીએ એનું પ્રમાણ હોવું જોઈએ. થોડું ઘણું ઓછું વધતું હોય તો ચાલે. અહીં મેં વઘાર માટે 2 મોટી ચમચી સરસિયાનું તેલ લીધું છે. તો અહીં રીંગણનો ઓળો મોટે ભાગે ઢાબા પર કે રેસ્ટોરન્ટમાં સરસિયામાં જ બનતો હોય છે, મતલબ સરસવનું તેલ જે આપણે અથાણામાં યુઝ કરતા હોઈએ છીએ એ. તો એ ગરમ કરી દેવાનું, ધુમાડા નીકળે એટલું ગરમ કરી અને પછી એને ઠંડુ થાય, થોડું હસેકું થાય પછી આપણે બધી વસ્તુ અંદર એડ કરીશું. તો એ ઠંડુ થયા પછી મેં ડુંગળી અને લીલા મરચાં હતા આપણે જે ક્રશ કરેલા એ એડ કર્યા છે. થોડી 4 થી 5 કળી લસણ મેં અલગથી ક્રશ કરીને એડ કરેલું છે. થોડું આદું પણ મેં એડ કરેલું છે. આ સાથે અહીં જે લીલી ડુંગળીનો સફેદ ભાગ છે એને આપણે અત્યારે એડ કરી દઈશું અને બધું જ આપણે થોડા સ્લો ટુ મીડિયમ ગેસ પર આપણે એને સાંતળીશું. તો અહીં તેલ તમને થોડું ઓછું લાગે તો થોડું તેલ તમે એડ કરી શકો છો. સિંગ તેલ કરવું હોય તો સિંગ તેલ પણ તમે એડ કરી શકો છો. અને અહીં લાસ્ટમાં આપણે ટામેટાં એડ કરી દઈશું. અહીં તમને સરસિયાનું તેલ યુઝ ના કરવું હોય તો તમે સિંગ તેલમાં પણ બનાવી શકો છો. અને આપણે ટામેટાં ઝડપથી ચડી જાય એના માટે આપણે થોડું મીઠું એડ કરી દઈશું. અને હવે બધું જ 2 થી 3 મિનિટ સુધી આપણે હલાવીશું. તો એ સરસ રીતે ટામેટાં આપણે ચડી જાય પછી આપણે અંદર અડધી ચમચી હળદર, અડધી ચમચી જેટલું મેં કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. તો એ જે લીલા મરચાં છે એ પેલા તીખા લવિંગિયા મરચાં લીધા છે એટલે એકદમ તીખા હોય છે, એટલે આપણે એક્સ્ટ્રા તીખું મરચું એડ કરવાની જરૂર નથી. થોડું મેં અંદર પાણી એડ કર્યું છે જેથી ટામેટાની અંદર ગ્રેવીની અંદર બધા મસાલા મિક્સ થઈ જાય. અહીં 1 ચમચી જેટલું મેં ક્રશ કરેલા ધાણા જીરું લીધું છે અને આપણે થોડું ઢાંકી અને એને થવા દઈશું. થોડું ચડે અને તેલ થોડું છૂટું પડે પછી આપણે બાકીની વસ્તુઓ એડ કરીશું. અહીં આપણે ઘરના સિમ્પલ મસાલા સાથે જ આપણે ઓળો બનાવીએ છીએ. તો અહીં જે રીંગણ છે શેકેલો એનો માવો આપણે અંદર એડ કરીશું અને આપણે આ રીતે ચમચા વડે જેને કટ કરીશું અંદર. એને એકદમ
માવો નથી કરી દેવાનો, ટૂંકમાં હાથ વડે મસળીને કે રીતે માવો નહીં કરવાનો, નહીં તો જે ઓળો છે એ આપણો એકદમ ચીકણો બની જાય છે. તો આ રીતે ચમચા વડે આપણે એને કટ કરતા રહીશું અને મિક્સ કરતા જઈશું. આ રીતે કરવાથી આપણો ઓળો બિલકુલ બહાર જેવો જ બને છે. અહીં તમને થોડું તેલ ઓછું લાગે તો તમે એડ કરી શકો છો. અહીં લીલી ડુંગળી છે એના પાનનો ભાગ છે એ એડ કર્યો છે. તો અહીં મારી પાસે લીલું લસણ છે નહીં એટલે મેં અંદર નાખ્યું નથી. તમે અંદર હોય તમારી પાસે તો તમે નાખજો, એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. અને ઢાંકીને 2 થી 3 મિનિટ પછી આપણે જોઈશું તો થોડું તેલ છૂટું પડ્યું છે અને જે ઓળો છે આપણો એકદમ સોફ્ટ બની ગયો છે અને લચકા પડતો પણ બની ગયો છે. તો હવે આપણે લાસ્ટમાં 1 થી 2 ચમચી આપણે સિંગ તેલ એડ કરીશું. તો આ રીતે લાસ્ટમાં આપણે સિંગ તેલ એડ કરવાથી જે ઓળાની અંદરથી સરસેનો જે ટેસ્ટ તમને અથવા સુગંધ એ દૂર થઈ જાય છે અને સિંગ તેલનો જ આપણને સ્વાદ અને સુગંધ આવે છે. સાથે મેં કોથમીર એડ કરી છે અને અડધી ચમચી મેં ગરમ મસાલો એડ કર્યો છે. તો આ રીતે આપણો ઓળો બનીને રેડી છે. તો એને આપણે રીંગણનો ઓળાને આપણે હંમેશા અથવા તો મોટે ભાગે રોટલા સાથે જ ખાતા આવીએ છીએ. તો મેં અહીં રીંગણના ઓળાને થોડું સલાડ, આથેલા મરચાં, છાશ અને રોટલા, બાજરીના રોટલા સાથે સર્વ કર્યો છે. તો ખૂબ જ ટેસ્ટી એવો રીંગણનો ઓળો તમે પણ ઘરે બનાવજો. બિલકુલ જ તમને બહાર ઢાબા સ્ટાઇલ જ, મતલબ ઢાબા જેવો જ એનો સ્વાદ લાગશે. તો રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.